કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે ત્યારે અનેક વખત વાયદા આપે છે અને જાહેરમાં કહે છે કે ભાઈ અમારી ચાલુ સરકાર છે એટલે કામો કરશું. ભૂતકાળમાં પેટા ચૂંટણીમાં જેટલા વાયદા આપ્યા હોય, ગામથી ગામને જોડતા રોડની વાત હોય, નવી કેનાલની વાત હોય, કેટલાકને બદલી એની વાત હોય, તો અનેક વખત કાયદો અને વ્યવસ્થાની વાત હોય, તો આ તમામ કામો જે વોટ એમને લીધા એના પછી એક પણ કામ કર્યું નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણે પક્ષ મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પણ અમુક વિસ્તારના જાહેર કરી દીધા છે. કોંગ્રેસ પણ અલગ અલગ જગ્યાએ બેઠકો કરી રહી છે. સાથે જ પ્રધાનમંત્રી બનાસકાંઠામાં આવવાના છે અને ચૂંટણી પહેલા આખો માહોલ જે છે બનાસકાંઠા માટે કંઈક અલગ તૈયાર થાય એવું લાગી રહ્યું છે. ગઈકાલે વાવ, થરાદ અને એની આસપાસના વિસ્તારોમાં કારોબારી બેઠકો હતી. આ બેઠકમાં ગેનીબેન ઠાકોરથી લઈને સ્થાનિક નેતાઓ અને બધા ત્યાં હાજર હતા. કોંગ્રેસ કેવી રીતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડવા માંગે છે એ બધા જ વિષય પર વાત કરવામાં આવી. ગેનીબેન ઠાકોરે વિસ્તારથી પ્રતિક્રિયામાં એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું કહે છે કે અહીંયા અમારી સત્તા રહી છે અને અમે આટલું કામ કરીએ છીએ, છતાં પણ હાલત ખરાબ છે. નગરપાલિકાથી લઈને જિલ્લા અને તાલુકા બધાની હાલત ખરાબ છે. કામ કરવાની માત્ર વાતો કરવામાં આવે છે. સ્થાનિક મુદ્દાઓ જે છે, રસ્તા, નળ, ગટર, આ બધી જ સમસ્યાઓ ખૂબ વધારે છે એવી વાત ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી. સાથે જ કોંગ્રેસે પોતાની એક નવી રણનીતિ પણ બનાવી કે બનાસકાંઠામાં કેવી રીતના લડવું છે. આમ આદમી પાર્ટી માટે અત્યારે સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટી એ ફોકસમાં છે, જ્યારે કોંગ્રેસ માટે પણ આદિવાસી પટ્ટી, બનાસકાંઠા એવા વિસ્તાર ફોકસમાં છે કે જ્યાં ઓલરેડી એમના પ્રતિનિધિઓ બહુ જ સારું કામ કરી રહ્યા છે. એટલે ગેનીબેન ઠાકોર જ્યારે મત માંગવા જાય કે ગેનીબેન ઠાકોર જ્યારે મંચ પરથી બોલતા હોય ત્યારે બનાસકાંઠાના લોકો બનાસની બેન એમ કરીને એમને સાંભળે અને એટલે ત્યાં કોંગ્રેસ માટે પ્લસ પોઈન્ટ છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ એ જ સ્ટ્રેટેજીથી આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ એટલે એ ખૂબ રસપ્રદ રહેવાનું છે જોવાનું, કારણ કે પ્રધાનમંત્રી બનાસકાંઠામાં આવવાના છે અને પ્રધાનમંત્રી જ્યારે સભા ગજવીને જાય બનાસકાંઠામાં એના પછી શું થાય છે, એના પછી કેવી રીતના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્યાં મહેનત કરે છે એ પણ જોવાનું રહ્યું. પ્રધાનમંત્રીનો એક કાર્યક્રમ, બનાસકાંઠાનો ખેલ એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બદલાઈ જાય એવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. ગઈકાલે કારોબારી બેઠક દરમિયાન ગેનીબેન ઠાકોરે શું કહ્યું તે સાંભળો. આજે ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત તાલુકાની કારોબારીની મિટિંગ ભાભર લોકનિકેતન બોલાવી. એમાં વર્તમાન સમયમાં જે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આવે એમાં જે ઉમેદવારો ચૂંટણી લડવા માગતા હોય, જાતિ સમીકરણ અને ભૂતકાળની અંદર અનેક વખત જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે ભાભર તાલુકાની અંદર કોંગ્રેસ જીતી ગઈ અને આ વખતે પણ જિલ્લા તાલુકા પંચાયત જે 3 જિલ્લા પંચાયત છે, 18 તાલુકા પંચાયત છે, અમે બધા આગેવાનો સાથે મળીને જાતિ સમીકરણના આધારે ઉમેદવારો તૈયાર કરશું અને જ્યારે પણ સરકાર ચૂંટણીની જાહેરાત કરે એ ટાઈમે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસના કાર્યકરો સક્ષમ છે અને આ વખતે પણ અમે ચૂંટણી જીતી અને લોકોએ જે અમારા ઉપર ભરોસો મૂક્યો એ તમામ નાના મોટા કામો અમારા કાર્યકરો કાયમી કરે છે ને આવનાર સમયમાં કરશે. પણ એટલું ચોક્કસ કહું આપના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે ત્યારે અનેક વખત વાયદા આપે છે અને જાહેરમાં કહે છે કે ભાઈ અમારી ચાલુ સરકાર છે એટલે કામો કરશું. ભૂતકાળમાં પેટા ચૂંટણીમાં જેટલા વાયદા આપ્યા હોય, ગામથી ગામને જોડતા રોડની વાત હોય, નવી કેનાલની વાત હોય, કેટલાકને બદલી એની વાત હોય, તો અનેક વખત કાયદો અને વ્યવસ્થાની વાત હોય, તો આ તમામ કામો જે વોટ એમને લીધા એના પછી એક પણ કામ કર્યું નથી. અપેક્ષા રાખું કે હવે ચૂંટણી આવી છે તો ગામમાં જે લોકો ભાજપના લોકો થાય વોટ માગવા માટે એ ટાઈમે એમના ગામમાં જે જાહેરાતો કામની કરી એ કામની ઉઘરાણી કરે એવું પણ આપણા માધ્યમથી આપણી પાસે અને ગામના લોકો પાસે અપેક્ષા રાખું.